નવું કંઈક અગાઉ જે 5 આરોપી હતા આ ગુનામાં, એના સિવાય અન્ય 2 આરોપી સીતારામ કેવડાજી પરમાર અને કવિતા વાઇફ ઓફ પ્રતાપ જાદવ, આ બંને આરોપીઓને અમારી ટીમ દ્વારા મુંબઈથી પકડી પાડવામાં આવેલ છે અને આ બંને આરોપીઓના નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા દિન 4ના અને દિન 5ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓની વિગતે પૂછપરછ કરતા કવિતા નામની જે આરોપી છે એણે પોતે કબૂલેલ છે કે એણે 7 બાળકો સીતારામ પાસેથી અગાઉ મેળવેલ હતા અને એણે આગળ નૂરી નામની એક ઈસમ મારફતે નગાપ ઉર્ફે મુનરો, જે મૂળ કોલ્હાપુરનો છે, એને આપેલા છે. અને આ સિવાય કવિતા વિરુદ્ધ આજ હ્યુમન ટ્રાફિકિંગનો આંધ્રપ્રદેશના વિજયવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો અગાઉ રજીસ્ટર્ડ થયેલો છે. આના સિવાય જે દેવીલાલ છે એણે પણ 6 બાળકો રૂપા નામની એક ઈસમ છે જેને આપેલા છે, જે હાલ અત્યારે બરોડા ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ખાસ કરીને સાહેબ, જે આ બાળકોનું જે વેચાણ કરતા હતા, જે લેવાવાળા વ્યક્તિઓ હતા, એ કોણ હતા, એ તપાસ કરી હોય અને કંઈ બહાર આવ્યું હોય? સદર બાબતે જે આરોપીઓ હાલ અમારી કસ્ટડીમાં છે એમની પૂછપરછ ચાલુ છે અને એમની પૂછપરછ કરીને આગળ જ્યાં જ્યાં બાળકો એમણે વેચેલા છે એ દિશામાં તપાસ અત્યારે ચાલુમાં છે. મોટા ભાગે આ જે કોટડા છાવણી તાલુકો છે ત્યાં અને આપણા સાબરકાંઠાના પોશીના તાલુકા અને હડાદ તાલુકાના જે ટ્રાઇબલ એરિયા છે ત્યાંથી આ બાળકોને લેવામાં આવેલ છે. આ જ બાબતે હાલ તપાસ ચાલુમાં છે અને જે તમામ બાળકોની વિગતો આપવામાં આવી રહી છે એ તમામ બાબતે તપાસ હાલ